લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થરાદના ખેડૂતોની માંગ. નર્મદા નહેરમાં તાત્કાલિક પાણી છોડવા અને શેરાઉ માઇનોર કેનાલનું અધૂરું કામ પૂર્ણ કરવા આવેદન. થરાદ પ્રાંત કચેરી ખાતે ખેડૂતોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. ચોમાસાની સિઝનમાં વરસાદ ખેંચાતા પાકને બચાવવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. ખેડૂતોએ જણાવ્યું કે તેમણે બાજરી, મગફળી અને એરંડાનું વાવેતર કર્યું છે. વરસાદની અછતને કારણે પાક મુરઝાઈ રહ્યો છે. તેઓએ વાવ થરાદની મુખ્ય કેનાલથી સબ કેનાલો અને માઇનોર કેનાલમાં તાત્કાલિક પાણી છોડવાની માંગ કરી છે. શેરાઉ માઇનોર કેનાલની લગતી સમસ્યાઓ પણ રજૂ કરવામાં આવી છે. 5 વર્ષથી કેનાલનું છેવાડાનું કામ અધૂરું છે. ખેડૂતોએ માંગ કરી છે કે જ્યાં સુધી જમીન સંપાદન કરવામાં આવી છે ત્યાં સુધી કામ પૂર્ણ કરવામાં આવે. પિયત મંડળીના ફાઇટર મશીન અંગે પણ ફરિયાદ કરવામાં આવી છે. માત્ર 25 ખેડૂતોને જ મશીન આપવામાં આવ્યા છે. બાકીના મશીનોની તપાસ કરી બાકીના ખેડૂતોને પહોંચાડવાની માંગ કરવામાં આવી છે. ખેડૂતોએ જણાવ્યું કે વરસાદની રાહ જોવાને કારણે તેમનો ઊભો પાક બળી રહ્યો છે. તેમણે જ્યાં સુધી કેનાલનું કામ પૂર્ણ થયું છે ત્યાં સુધી તાત્કાલિક પાણી પહોંચાડવાની માંગ કરી છે, જેથી તેઓ પોતાના ખર્ચે પાણી મેળવી પાકને બચાવી શકે. આ પ્રસંગે ખેડૂત આગેવાન થાનાભાઈ પટેલ, તેજાભાઈ સહિત બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. અહેવાલ મોડુજી ચૌધરી, થરાદ. આવેદનપત્ર આપ્યો છે. પાણી બાબતમાં અમારે પાક મોઢે આવેલો કોળિયો છીનવાય છે. અત્યારે ઢોરને ઘાસચારો કાંઈ બચે એમ નથી. નર્મદા ડેમને પાણી ઘણો છે. સરકારશ્રીને વિનંતી કરો છો કે પાણી તાત્કાલિક ધોરણે છોડે તો અમારો દરેક ખેડૂતો થરાદ વાવમાં પાક બચી શકે એમ છે. કયા કયા વિસ્તારોમાં પાણીની જરૂર છે? પાણી થરાદ, વાવ, ઠેઠ આમને માવસરી, કોંડાળિયા, નડા બેઠું હતી. ઓકે, આપનું નામ? મારું નામ પટેલ તેજાભાઈ ધર્માભાઈ શેરવ. પત્ર આપ્યું, શું મુદ્દો હતો? આજ રોજ પ્રાંત કચેરી ખાતે ખેડૂતોની આગેવાની હેઠળ થરાદ પ્રાંતમાં નર્મદા નહેરને લઈને આવેદનપત્ર આપ્યું છે. અત્યારે વરસાદ થોડો ખેંચાયો છે. ત્રીજા પાણીની ખાસ જરૂર છે. મગફળી, બાજરી અને જુવાર જેવા પાકોની અંદર પાણીની તંગી આવવાથી પાક ગુજરી રહ્યો છે. તો સબ કેનાલ અને ડિસ્ટ્રીબ્યુટર અને માઇનર કેનાલની અંદર પાણી છોડવામાં આવે, જેથી કરીને ખેડૂતોનો પાક બચાવી લેવાય. જેના લીધે અમે આવેદનપત્ર સાહેબશ્રીને આપ્યું છે અને મીડિયાના માધ્યમથી ઉપર પણ વિનંતી કરી છે કે તાત્કાલિક પાણી છોડવામાં આવે, જેથી મારો પાક બચાવી શકાય.